મારા ન્યુ બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। તો સરસ મજાની આપણી સવાર થઈ ગઈ છે। હેપીલી સવાર થઈ ગઈ છે। અહીંયા આપણે મેં સવારમાં અંજલિને સ્કૂલે જવું હતું એટલે જોઈને શાક ને રોટલી બધું કરી નાખ્યું હતું અને એના કરાના પપ્પા માટે ચા અને ભાખરી ને બધું કરી નાખ્યું હતું અને ગાંઠિયા લઈ આવ્યા છે આજે। ગુડ મોર્નિંગ રાજુ। શું લેવા ગાંઠિયા એમ ને? હા મેં તો આને મૂકવા ગયા વાર બહુ લાગી મેં તો ગાંઠિયા બાઠિયા લેવા જ ગયા હશે। હા લાગ્યું તો ખરું મારી મનની વાત તો સાચી જ નીકળી હો। મેં તો જરૂર ગાંઠિયા લેવા જ ગયા હશે। હા દાદા કે દાદા નહોતા કેતા તમે કેતા હતા દાદા ગાંઠિયા ખવાય તમે કીધું ક્યારે કીધું? દાદા કાયમ બહાર ખાઈ લેશે કાબા એ તો બારા ખાઈ આવે જ છે રોજે। સવારમાં ક્યાં રોટલીનો લોટ બાંધેલો હોય એની આટું આપણે કે રોટલી બનાવી દીધી કે નહીં મને મોડેથી ભૂખ લાગે એમ કે બહાર તો ખાઈ આવે છે ગાંઠિયા। તો જઈ અમારો નાસ્તો પણ રેડી થઈ ગયો છે ને બાજુ ફૂલ ધોવા બેસી ગયા સરસ મજાના ફૂલ ધોય છે। ગુડ મોર્નિંગ બા। ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। ચાલો આપણે મંત્ર પણ બોલી જ નાખો હાલો દર્શકોને મંત્ર સંભળાવી દે। હા હા ઘણા બધા ફૂલ ની પીડ્યા છે મેં ચડાવવાનું બાકી રાખ્યા છે। હા દીવો કરી નાખ્યો પણ ફૂલ ચડાવવાનું બાકી રાખ્યા છે આજે એ પણ ચડાવી દઈએ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। બધાય દર્શકોના દુઃખના રહેવા આજ તો સાતમ છે કાબા સાતમ છે કો કંબી સાતમ છે આજે? હા 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 તો બે સાતમ ચર્ચ ને પાડો। હા ખેતીવાડી એટલે કામકાજ હોય લોકો। હા બે શર્ટ ને સાતમ બે તો અહીંયા જો બા સરસ મજાના ફૂલ ધોવા બેસી ગયા છે। અહીંયા આપણે ઘણા ભાઈ ટિફિન પણ રેડી થઈ ગયું છે અને સરસ છો કે ઉપર ગઈ લાગે પ્રાચીન લેવા ગઈ લાગે કાબા? હા નો કીધું એને પ્રાચી ઉઠી ગઈ છે। હા આ સપ્તાહના બે દી હા હા તે 1000 ને એક લખાઈ દીધો। હા 1000 ને એક ને 500 રૂપિયાની આરતી ઠીક ઠીક પ્રસાદી હા એ આજે તો રામકથામાં રોંઢે જવાનું છે ને 3 વાગે શરૂ થાય। ખાલી મહિલા પૂરતી છે આદમી તો ન હોય મહિલા જ બધી હોય સખી મંડળ જે બધું છે એ જ હોય। હા 3-4 જણા બહાર બેઠા હોય ને હા એ આગા બેઠા હોય સાંભળતા હોય બહાર બેઠા બેઠા। હા હા દાદા ક્યાં કોઈ દી કે આવે છે સપ્તાહમાં? ચાલો મિત્રો અત્યારે બધું કામકાજ કરીને રેડી થઈ ગયા છે કપડાં વાસણ બધું થઈ ગયું છે। આ વાસણ પણ જો લઈ લીધા છે રૂમમાં અને અહીંયા જો આપણે રસોઈ પણ માંડી દીધી છે। રસોઈમાં આપણે બનાવ્યો છે સંભારો તો જો કોબી મરચાંનો સંભારો ને એમાં ચોળીનું શાક બનાવ્યું છે અને અત્યારે મારે માધવને મૂકવા જવાનું છે તો પહેલાં સૌપ્રથમ આપણે માધવને પહેલાં મૂકતા આવીએ। તો ચાલો મિત્રો આપણી સાંજ પડી ગઈ છે અને આપણે રસોઈ પણ બનાવી નાખી છે। કરાના પપ્પાને જોબ ઉપર જવાનું છે તો રસોઈ પણ કરી નાખી છે અને જમવા પણ કરાના પપ્પાને બેસાડી દીધા છે। અહીંયા પ્રાચી બેન પણ જો આવી ગયા છે કા એ તો હાર હોય જ કા રાજુ? હા ગમે ત્યાંથી ગોતીને આવી જ જાય। બેસી જતો નહીં બેસે રાજુ। તો અહીં જો મેં બનાવ્યું છે રીંગણા બટેટા અને વાલોનું મિક્સ શાક બનાવ્યું છે અને છાશ ને મરચા ને રોટલી ને મારા પ્રાચી બેન જો અંજલિનો રૂમાલ લે અલે 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 ઉભી રહે એમાં હા જાઓ ઓલી અંજલિનો રૂમાલ તમારો રૂમાલ લઈને બેઠી હોય કે અંજલિનો લીધો હોય ને કપડાં ધોવા બેસી હોય ને તો રૂમાલ લઈને જ સાબુ દેતી હોય
આમાં 4-5 દિવસ તો નીચે ઓછી આવે તો સારું છે. ઉપર આટા મારતી હોય, બાપા એને રમતી હોય ઘડી સુડાઈ દઈ સવારમાં એને. તો હું સબ્જી કેવી બની છે આજે? સારું થયું છે શાક? તમને તેલ ઓછું ગમે ને તો પછી તેલ ઓછું નાખ્યું છો. તો પાછા શરૂ થઈ જાવ તો પાછા બોલતા બંધ ન થાવ. એટલું તો શરૂ થઈ ગયું કરે છે હે. આ જો પાડા ખામો જઈ ને અહીંયા બા જો હું બા સપ્તમ જઈ બાબા હે સપ્તમ જઈ આવ્યા. હા ને ડોડો ખાધો એમ મેં સાંભળ્યું નહીં. ઠીક પ્રાચી ની તો સપ્તમ આજે શું હતું બાજુ? આજે રામ ભગવાનના લગ્ન હતા. ભગવાને ધનુષ બાંધ્યું પછી ભગવાનના લગ્ન કર્યા પછી ઠીક 2 દિવસ તો આવું કરું તો અવાતું નથી. ગોઠણ દુખે ને પછી નીચે બેહવું પડે તો બેહાતું નથી. લાંબો પગ કરવો પડે. હા કેતા હશે. હા તો કાલે જો અવાજ છે તો આવે. પછી આની માટે ચા ને એવું બધું બનાવી ચોફરી લઈ પછી માંડવી શેકી એવું બધું કીધું. તો ટાઈમ થઈ ગયો. 6:30 ક્યાં આવું મારે? પછી વિડીયો બનાવતી. હું કર્યું તે એને માધવ? હા જી માધવભાઈ લેશન તો બેઠા છે ને તારે વીખવું છે. જો આંગળી પકડીને આપણે લઈ જાય. જો તમને કે જતા રાજે દાદા બોલાવે જા લે હાથ પકડો મારો. જો સેજ જાવું છે તારે? હવે શું કે આજ તો તમે નોકરી વે આજે શું થાય આનું? લે બહાર જવાનું કે છે. હવે બેન જો હવે આંગળી પકડીને જવાનું કે છે. સેજ જાવું છે તારે હે? હા ફરી ફરીને જો અહીંયા મારો દરવાજો પડે ને તો દરવાજો ખોલાવશે. જો અહીંયા ગાડી પડી છે અમારી. પ્રાચી બેન જો ચપ્પલ મને પહેરવાનું કે ચપ્પલ હોત ને પહેરાવશે. જો તારે નથી પહેરો લે હું પહેરલો. હાલો સેજ જાહો હે? મારે રોટલી બનાવી છે રાજુ દાદા માટે. તો જો અહીંયા રોટલી ગરમા ગરમ કરીને દેતી જતી હતી ને પછી વિડીયો લેવા લાગી ગઈ. તો હવે આપણે જો રોટલી પણ બનાવવાની છે. ગરમા ગરમ રોટલી 2 આપી દઈ ને પ્રાચી બેન હાલ તો ચાલ તો રાજુ દાદા પૂછતે રોટલી જોઈએ છે કે નહીં. જાતો ઓય આમ હાલ તો હાલ પછી જાહુ બાબા આપણે. તો રાજુ દાદા પૂછતે રોટલી જોઈ જાતો આમ 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 એ લસણ નથી વીખવું. હાલ ને ભાઈ અહીંયા તો રાજુ દાદા પૂછ રોટલી જોઈ છે નહીં? કેમ બનાવું નહીં એમ ને? જો રોટલી આપશો તમને એમાંથી. જો આપે લઈ લે તો. હા જો 2 રોટલી આપી દે. તો ચાલો અમારા માટે મારી અંજલી માટે રોટલીની બનાવવાનું છે. તો આપણે રોટલીનું કામકાજ પતાવી દઈએ. એને પપ્પા છે ને ત્યાં તો આજે વહેલું એને જોબ ઉપર જવાનું છે. તો વહેલા આજે જમવાનું પતાવી દઈએ. તો ચાલો બધા મિત્રો બધા ફૂલ ફેમિલીમાં જમવા બેસી ગયા છે. જો દાદા જમવા બેસી ગયા છે. એને દાદા શાક ને રોટલી ને મરચું શેકેલું ખાય છે દાદા. ને બા પણ જમવા બેસી ગયા. શું જમવા બેસી ગયા ને બા? હા ખીચડી છે, છાશ છે, દૂધ છે, મરચું શેકેલું છે, રોટલી છે, મરચું બતાવે છે, તળેલા કે અમને શેકેલું શેકેલા સારા લાગે ને બા. અને હળદર મીઠું લીંબુ વાળા ઈ તો સારા લાગે. હળદર મીઠા કરવા છે કાલે ખાટિયા મરચા ખાટિયા મરચા સારા લાગે. એ સુરજ પહોંચે છે અને મારા બેન જો તોફાન કરે છે. પ્રાચી તોફાન કેમ કરો છો? જો એમ પપ્પા પાસે આજ તો બેસી ગઈ છે. છુપાઈ ગઈ. જો હા શું લેવા જાય છો? ફોન લેવા જાય છો? હા ફોન જોસ એને ફોન જોતો છે એટલે જો ઉગી થઈને હા દાય તો બેલા જો બે જા મે ઘણા ભાઈ પર જમવા બેસી ગયા છે. ઘણા કાકા આખો દી ઘરે ન હોય રાતે આવે છે. સવારમાં ક્યાં હોય આપણે કામ હોય ને ઘણા કાકાને જાદો પરિવારમાંથી ને આપણે હા રામભાઈ માના દીકરા આપણે નરસિંહ કાકા આપણે દ્વારકાધીશની ધજાથી ચડાવવા આવ્યા હતા અને બહુ આનંદ કરાવ્યો હતો. એનું નિધન થઈ ગયું છે. આજ સમાચાર સાંભળે આજ હોય કે કાલ હોય? એ રામચરણ બાબુ નરસિંહ કાકા આનંદી હતા. આનંદી બહુ હતા આપણા પરિવારમાંથી મુંબઈ બોલો પપ્પા કે
જાય છે? તાર પપ્પા છે, અંજલિ છે, અને જો અહીંયા ફૂલ ફેમિલીમાં બધા જમવા બેસી ગયા છે. જો હા, તાર મમ્મી ને જો બા ને જો ને દાદા બેસી ગયા ને. કોણ છે? દાદા જમવા બેસી ગયા છે. દાદા જો હે અહીંયા હું પ્રાચી પણ બે જમવા બેસી ગયા. જો પ્રાચી પણ આવી ગઈ પાછી. હા ઓલાને કહે છે હાક, એથી હાક હાક કરે છે.